દિવાળી બેન ટ્રસ્ટ શિક્ષા શિબિર જીવ પ્રજનન વતી હું જ્યોતિધર તરીકે કાર્યરત છું। શરૂઆતમાં બાળકો વાંચન લખન કરી શકતા નહીં હતા, ઘણા જ નબળા હતા। જ્યારથી આ શિક્ષા શિબિરમાં આવે છે ને જે પ્રવૃત્તિઓ અમે કરાવીએ છીએ તે કરાવ્યા પછી એ લોકો વાંચન ગણન કરી શકે છે। વાંચનમાં બાળકો પોતાના રીતે ફકરા અને વાર્તાઓ પણ કરી શકે છે। તેવી જ રીતે ગાણિતિક ક્રિયાઓમાં ગુણાકાર, ભાગાકાર અને કોયડા અવકાશ સુધી એ લોકો જાતે જ કરે છે। જ્યારથી મારું બાળક દિવાળી બેન ટ્રસ્ટમાં શિક્ષા શિબિરમાં જાય છે ત્યારથી તેને વાંચતા લખતા આવડી ગયું છે। પહેલાં એને વાંચવામાં ઘણી તકલીફ થતી હતી, પણ હવે એ ઘરે આવીને પણ વાંચી સંભળાવે છે। વાંચતા લખતા નહીં આવડતું હતું, હવે બધું આવડી ગયું છે। બેન આંબિયાભાઈ, ગામ ભાપકલ, તાલુકા આહવા, જિલ્લો ડાંગ। દિવાળી બેન ટ્રસ્ટથી દીપ પ્રજ્વલન શિક્ષા શિબિર પ્રાથમિક શાળા ભાપકલમાં જ્યોતિધર તરીકે સેવા બજાવું છું। જ્યારે મેં આ શાળામાં કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે મારી સાથે 25 બાળકો જોડાયા। આ બાળકોને મેં નિયમિત લેખન, વાંચન, ગણનનો મહાવરો કરાવ્યો। આ બાળકોને મેં નિયમિત વિવિધ ભાષાકીય પ્રવૃત્તિ જેવી કે મૂળાક્ષર વાંચન, શબ્દ વાંચન, ફકરા વાંચન, એકમાંથી બન્યા અનેક, જોર મહોત્સવ, શ્રુત લેખન, તેવી જ રીતે ગાણિતિક ક્રિયાઓ, સંખ્યા વાંચન, ઢગલી છૂટા, વિસ્તાર સારણી તેમજ રમતો, અભિનયો, અલગ અલગ પ્રોજેક્ટો કરાવ્યા। તેથી બાળકોની સમજ શક્તિનો વધુ વિકાસ થયો અને બાળકોનું શિક્ષણ કાર્ય સક્રિય થયું। જે બાળકોને અક્ષર જ્ઞાન પણ નહોતું તે બાળકો આજે વાર્તા વાંચી શકે છે અને ગાણિતિક ક્રિયાઓ પણ ખૂબ જ સરસ રીતે કરી શકે છે। હવે પછીના અગાઉના સમયમાં પણ હું મારી પ્રવૃત્તિમાં કાર્યશીલ રહીશ અને બાળકોને નવી નવી પ્રવૃત્તિઓ કરાવીશ। ધન્યવાદ। મારા ગામના બાળકો માટે દિવાળી બેન ટ્રસ્ટ મફત શિક્ષણ સુવિધા પૂરી પાડે છે। આ શાળાનો ઓરડો છે। અહીં સવાર સાંજ 30 થી 35 જેટલા બાળકો આવે છે। અહીં શાળાના આચાર્ય, ગામના લોકોનો પણ ખૂબ જ સારો એવો સાથ સહકાર મળે છે। કાકા કામથી બહાર ગયા હતા, ચીકુ દુકાન સંભાળી રહ્યો હતો। પાછા આવીને એમણે જોયું કે ચીકુ સારી રીતે દુકાન સંભાળી રહ્યો છે। 2 3 4 દિવાળી બેન ટ્રસ્ટ દ્વારા શિક્ષકની વ્યવસ્થા કરીને બાળકોને
સંસ્કાર અને મૂલ્યો આપવામાં આવી રહ્યા છે. ખરેખર એ ખૂબ જ અમૂલ્ય છે. નમસ્તે, મારું નામ સોનાક્ષીબેન સુરેન્દ્રભાઈ વળવી છે. મારી શાળાનું નામ પ્રાથમિક શાળા નવલપુર નવું છે. હું 5મા ધોરણમાં ભણું છું. મેં સવાર સાંજ ટ્યુશન ક્લાસમાં જાઉં છું. મને પહેલા ગણિતમાં ગુણાકાર અને ભાગાકારના દાખલા આવડતા ન હતા. ટ્યુશન ક્લાસમાં જવાથી મને ગણિતમાં ભાગાકાર અને ગુણાકારના દાખલા આવડી ગયા. મારી નિશાળમાં નાનકડો બાગ છે. આમાં ગ હોતી બતાવો. ગ ગણપતિ. હા, ઉપર બતાવો. ઉપર આવું છે. બોલ જોરમાં. દરિયો ગમે છે. હંસ પાણીમાં તરે છે. જો પ્રીતિ પાસે 10 ચોકલેટ છે તો એણે કાર્તિક આવીને હજુ 5 ચોકલેટ આપી તો પ્રીતિ પાસે કુલ કેટલી ચોકલેટ થશે? 15.